શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી જુલાઈ મહિનામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામુનેના અંતિમ સંસ્કાર એટલે કે જનાઝામાં સામેલ થશે? આ એક એવો સવાલ છે જેના પર અત્યારે સમગ્ર વિશ્વના રાજદારી નિષ્ણાતો નજર રાખી રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઇઝરાયલના એક મોટા સૈન્ય ઓપરેશન દરમિયાન અલી ખામેનીનું અવસાન એટલે કે મોત નીપજ્યું હતું, જેમણે 36 વર્ષ સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે શાસન કર્યું હતું. આ લાંબા સંઘર્ષના અંતે હવે જ્યારે યુદ્ધ વિરામનો રોડમેપ જાહેર થઈ ગયો છે, ત્યારે ઈરાન પ્રશાસન દ્વારા આગામી 4 થી 9 જુલાઈ દરમિયાન તહેરાનથી મસદ સુધી વિધિપૂર્વક અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે જનાઝા કાઢવામાં આવશે. આ ઐતિહાસિક અંતિમ સંસ્કાર માટે ઈરાન સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એટલે કે આપણા પીએમ મોદીને પણ સત્તાવાર પ્રોટોકોલ મુજબ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયા 23 જૂનના રોજ નવી દિલ્હીને આ સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે. જોકે રાજદારી પ્રોટોકોલ મુજબ ભારત સરકારે હજુ સુધી આ પ્રવાસ અંગે કોઈ પણ સત્તાવાર જાહેર કે પુષ્ટિ કરી નથી.